જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને આજે વહેલા ગયા હતા અમે કપાસિયા સોંપવા, જેમાં અમે મગફળી વાવી હતી ને, તો એમાં મગફળી વરસાદ કઈ થયો નહીં ને તો ઉગી નહીં બરોબર. તો એ ખેડી અને એમાં આજે કપાસ સોંપી દીધો છે કપાસ, કારણ કે મગફળી ન થાય એટલે પછી ગમે બીજો મોલ તો વાવવો પડે. તો સરસ મજાનો અમે કપાસ સોંપી વાળ્યો છે અને અત્યારે પાણીનો ટાંકો અહીંયા ભરાય છે મસ્ત મજાનો. તો અહીંયા મોટર ચાલુ છે ને મસ્ત મજાનો ટાંકો અમે ભરાઈ રહ્યો છે. તો થોડીક વાર હજુ ભરાવા દઈશું ને પછી અમે ખોલશું પાણી કપાસમાં. અને ટાંકાની પારીએ સરસ જો સુખરીના માળા છે. જો મસ્ત મજાના માળા બનાવી નાખ્યા છે, કારણ કે વરસાદ આવે ને તો એના બચ્ચા પલરે નહીં ને એના માટે મસ્ત માળા છે. એની કળા તો જો એના ચાંચ વડે એને મસ્ત મજાનો માળો બનાવી રહ્યો છે. જો એક તો બનાવે છે હજુ, જો આ તો હજુ બનાવે છે. એક તો આમાં જો અંદર એના બચ્ચા પાયા હોય મસ્ત મજાની મસ્ત માળા બનાવે છે પક્ષીઓએ. અને જો મોટર આવે છે, ખડો ખરો ભરાઈ રહ્યો છે, થોડોક અધૂરો રહ્યો છે. સરસ મજાના ટાંકાના પારીએ જો જામુડા પણ છે, આ બાજુ પણ છે. વરસાદ થયો નથી ને એટલે કઈ સારા પાક્યા નથી. અડધા કાચા ને અડધા પાકા ને એવું છે. પવન જ એટલો છે, થોડા ઘણા વાદળા થાય છે, પણ પવન ચડી જાય છે ને તો બધું ઉડી જાય છે. વાદળા તો ઘણા થાય છે, પણ પવન સર્જાય ને એટલે ઉડી જાય છે વાદળા. ને અંધારે છે, ક્યારેક અંધારે હાંજેકનું પવન ચડી જાય છે. વરસાદ તો કઈ હજુ આવ્યો નથી, પવન જ એટલો. જામુડા ખાવા માટે ચલો અમે ભરી રહ્યા છે તો આપણે પાણી કરી રહી. તો મિત્રો અત્યારે વાગી જશે બપોરના 12 અને હું આવી જઈશું ગાય ભેંસો પાસે. તો અત્યારે જો શાંતિથી ગાય ને લક્ષ્મી બધા બેઠા છે અને બેઠા બેઠા સરસ મજાના વાઘો લેશે. જો અહીંયા મસ્ત મજાની પાર્ટી બેઠી છે અને લક્ષ્મી તો જો ઊંઘ કરે છે અત્યારે. અમારી જસોદા પણ જો સરસ મજાની બેઠી બેઠી અત્યારે વાઘો લેશે અહીંયા. લક્ષ્મી ઊંઘ કરે છે અને જસોદા બેઠી ઓગાડે છે. પાયે તો ઉભી થઈ જાય. ઉભી થામાં બેરે ઉભી થાય ને સીધા કિશે નીંદ નાખવા મળે, આટા ફરવા મળે. આજે તો ઘણા ખરા વાદળા થયા છે ને આમ થોડુંક ધાબર જેવું લાગે છે. તો આપણે અત્યારે તો હજુ પાણી નહીં ખોલવી, થોડીક રાહ જોઈશું, કારણ કે સાંજના સમયમાં જો વરસાદ આદરે ને જો આવે તો પછી આપણે કપા પાવા ન પડે. એના માટે રાહ જોઈશું. સાંજના પાણી ખોલશું, જો ન વરસાદ આવે ને તો પછી સાંજકનું ખોલશું. અત્યારે કાંઈ નહીં ખોલવી, કારણ કે બપોર પણ સડી જશે ને એટલે હવે સાંજના ટાઈમમાં ખોલશું, સાંજકના તડક વાગીએ. અત્યારે તો ઘણા ખરા વાદળા દેખાય છે, જો વરસાદ આવે કે ન આવે ખબર તો નથી, પણ વાદળા દેખાય છે. પવન છે એટલે લાગતું નથી કે વરસાદ આવશે, પણ તોય જોઈવી ખમી રાહ જોઈશું કે સાંજકનો વરસાદ આવે છે કે નહીં બપોર પછી. તો ચાલો અમે બપોરા કરી લેવી અને બપોર પછી પાણી ખોલશું. આપણે ગાય ભેંસોને નીંદ નાખી દેવી. તો જો મિત્રો આપણે સાંજના સમયમાં રાહ જોઈતી કે વરસાદ આવે તો પાણી નહીં વારવું પડે, પણ વરસાદ કઈ આવ્યો નથી ને પવન સડી ગયો છે. તો આપણે જો કપાસમાં પાણી ખોલવાયું છે, પાવાની શરૂઆત કરી દીધી છે. 2 નાકા પી ગયા છે ને હવે જો 2 લીટામાં જાય છે પાણી આ બાજુ. હરી પણ આપણે ભરાઈ દેવા આવ્યું છે તો આપણે વારી
તો જો મિત્રો આપણે આપણામાં મગફળી વાવી હતી ને, મગફળી કઈ ઉગી નહીં, તો કપાસ સોંપી દીધો છે અને પાવાની પણ શરૂઆત કરી દીધી છે. તો સરસ મજાની સાંજ પડી જાય છે અને સરસ મજાનો બધો કપાસ અત્યારે પાઈ દીધો છે. હવે છેલ્લા 2-3 સરિયામ જાય છે એટલે બધો કમ્પ્લીટ પાઈ દીધો. સરસ મજાનો પાઈ દીધો છે અને અહીંયા જો છેલ્લા લીટામ જાય છે. અને હવે દી પણ જો આથમી રહ્યો છે કારણ કે 6:30 વાગી ગયા છે, 7 વાગવા આવી ગયા છે. 6:30 ઉપર થઈ ગયું છે એટલે 7 વાગવા આવી ગયા છે ને જો હવે દી પણ આથમી રહ્યો છે. તો આપણો કપા પણ સરસ મજાનો પીવાઈ ગયો, બધો કમ્પ્લીટ પીવાઈ ગયો છે. અને આ બાજુ છે અમારું નેપિયર ઘાસ, એ પણ સરસ મજાનું થઈ ગયું છે. હજુ તો 10-12 દિવસનું થયું છે પણ સરસ મજાનું સારું વધે છે. જો આવડું થઈ ગયું છે. વધે છે સારું. જો એકાદ વરસાદ થઈ જાય ને તો જલ્દી વધે, પણ વરસાદ થતો નથી. છતાં પવન જ જો એટલો ચડી ગયો છે અને વાદળા પણ હવે વિખાઈ ગયા છે. સવારમાં તો હતા ઘણા ખરા વાદળા, પણ અત્યારે તો સાવ વિખાઈ ગયા છે. જો વાદળા જ નથી, બધા વાદળા વિખાઈ ગયા છે ને અત્યારે પવન પણ એટલો છે. હું અત્યારે જો બોલતી છું ને એ પણ તમને સંભળાતું નહીં સરસ, કારણ કે પવન જ એટલો છે. અને સાંજનો સમય થઈ ગયો છે, હવે ગાય ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે ગાયું દોઈ આવી, કારણ કે બાજુ થોડા ઘણા વાદળા છે અને કરતો ખુલ્લું થઈ ગયું છે સાવ. પવન ફૂલ સુડી ગયો, પવન જ એટલો છે. જો અમારી લીલું કેટલી હલે છે, એટલો પવન છે. જો મિત્રો અમારે લક્ષ્મી સરસ ઊભી છે અને દૂધ માટે છે, દૂધ પીવા માટે તો ઊભી છે. આ બાજુ જશોદા જો આટા ફરે છે, કારણ કે હવે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આટા ફરે છે. ચાલો અમે ગાય દોઈ લેવી. તો આપણે સરસ મજાનું ખાણ આપણે જો આ પાડીને મેલી દીધું છે, ઘઉંનું ભડકું. આપણે હવે જો લક્ષ્મીને પણ છોડી છે દૂધ પીવા માટે. ગાયને પણ આપણે એને ખાણ મેલી દીધું છે. એ બાજુ લક્ષ્મી દૂધ પીવે છે. અમે સાંજ સવારે હે ને લક્ષ્મીને 2 આસણ દૂધ પાવી છે અને 2 આસણ અમે દોવી છે. તો સરસ મજાનો દી પણ જો આથમી જયો છે અને અમારે હવે જો ગાય વાસળી આપણે મેલી છે દૂધ પીવા. તો ચાલો અમે ગાય દોઈ લેવી. અને તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.